ઓકે ફ્રેન્ડ્સ, આપણે હવે આગળ જોઈએ. મેં તમને સમજાવ્યું છે આગળના વિડીયોમાં કે અરુણિમા દિલ્હીથી પોતાના ઘર તરફ ટ્રેનમાં પાછી ફરી રહી છે. વિન્ડો સીટ પર એ બેસેલી છે એક એક્સપ્રેસ ટ્રેનમાં, અને આંખો બંધ કરીને બારી પાસે શાંતિથી બેઠી છે. એની આંખો બંધ છે પણ એનું મગજ જાગ્રત છે. એવામાં એને એવો અનુભવ થયો કે કોઈએ એના ગળા ઉપર હાથ નાખ્યો છે અને એની ચેન ખેંચવાનો, એના ગળામાં જે સોનાની ચેન છે એ સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એકદમ જાગી જાય છે અને એમનો એ વિરોધ કરે છે. હવે આગળ જોઈએ સ્ટોરી. Even though a compartment was full. Even though આ જે શબ્દ છે એ પણ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું નામ છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ઇવન ધો વિરોધ દર્શાવે. કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો જે ડબ્બો હતો, જે ભાગ હતો, કમ્પાર્ટમેન્ટ જે હતો એ લોકોથી ભરેલો હતો. સ્વાભાવિક છે, ભારતીય ટ્રેન છે એટલે એમાં ભીડ હોવાની જ છે, બરાબર. તો આખા ડબ્બામાં ઘણા બધા લોકો હતા. કમ્પાર્ટમેન્ટ આખો ફૂલ હતો. None of my fellow passengers got up to even inquire what was happening. પણ આટલા બધા લોકોમાંથી કોઈ કે એવી હિંમત પણ નહીં કરી, કે એવી તસદી પણ નહીં લીધી કે ઊભા થઈને પેલા લોકોને, મને જે 4-5 જણા ઘેરીને ઊભા હતા, જે મારા ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરતા હતા, એમને કોઈએ પૂછવાનો પણ હિંમત નહીં કરી કે આ બધું શું કરી રહ્યા છો, શું ચાલી રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુનો અર્થ થાય છે બચાવ કરવો. એટલે કોઈએ, બધા જોયા કરે છે લોકો, પણ કોઈ મારી મદદ કરવા માટે ઊભું થતું નથી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આમાંથી એક પણ જણ મારી મદદ માટે, મારા બચાવ માટે આગળ આવવાનો નથી. રેસ્ક્યુ એટલે બચાવ કરવો, મારા બચાવ કરવા માટે આગળ આવવાનો નથી. I had no option but to take them on. To take on. આનો અર્થ થાય છે સામનો કરવો. ટુ ટેક ઓનનો અર્થ શું થાય છે? સામનો કરવો. તો મને ખ્યાલ આવી ગયો હતો કે મારે હવે કાં તો આ લોકોને સરેન્ડર થઈ જવાનું હતું, એટલે ક્યાં તો એમને તાબે થઈ જવાનું હતું, ક્યાં તો પછી મારે આ લોકોનો સામનો કરવાનો હતો. અને અરુણિમા વિરોધ કરવા માટે જ ઊભી થઈ હતી એમની સામે. એટલે એણે નક્કી કરી લીધું કે હવે કોઈ આપણી મદદે આવવાનું નથી, આપણે જાતે જ આપણી મદદ કરવી પડશે. સો આઈ કોટ અ યુથ. એટલે અરુણિમાએ શું કર્યું? જે માણસ આગળ આપેલું છે, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. ટુ સાઇઝ અપ આ એક ઇંગ્લિશ મુહાવરો છે, ફ્રેશ કહેવાય ઇંગ્લિશની અંદર. એને ટુ સાઇઝ અપ આનો અર્થ થાય છે ઉપરથી નીચે સુધી જોવું. આમ નખશીખ, આપણે કહીએ નખશીખ જોવું, માથાથી પગ સુધી જોઈને એમ કે ભાઈ આ છોકરીની આટલી હિંમત કે આપણા 4-5 જણાનો એ સામનો કરવા ઊભી થઈ ગઈ છે, બરાબર. તો એક યુવાન, પેલા 4-5 જણામાંથી જે યુવાન સામે હતો અરુણિમાની, અને એ અરુણિમાને એક ધારું જોયા કરતો હતો, ઉપરથી નીચે એમ એને જોયા કે આની કેટલી હિંમત, એમ કે અમારો વિરોધ કરવા ઊભી થઈ છે. અરુણિમાએ સૌથી પહેલાં એની કોલર પકડી લીધી. બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. અરુણિમાએ એની કોલર પકડી અને એને જોરથી પાછળ ધક્કો મારી દીધું. હવે એમની અંદર લડાઈ શરૂ છે, બરાબર ને. અંદર મારામારી શરૂ થઈ ગઈ છે અરુણિમા અને પેલા સામે જે 4-5 જણા છે અપરાધીઓ, એમની વચ્ચે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ. કિક એટલે લાત મારી. એક જણાને પકડીને, જે એને ધારીને જોયા કરતો હતો, એની કોલર પકડીને એને પાછળ ધકેલી દીધો, અને બાકીના 2 જણા જે હતા એમને અરુણિમાએ લાતો મારી. An exceptional battle had begun inside the train on the move. એક્સેપ્શનલ, આ એક્સેપ્શનલ શબ્દ જે આપેલો છે આનો અર્થ થાય છે અસાધારણ. એક્સેપ્શનલ એટલે શું? અસાધારણ. તો ટ્રેનની અંદર હવે એક અસાધારણ
લડાઈ, એક અસાધારણ મારામારી અંદર ટ્રેનમાં શરૂ થઈ ગઈ. બરાબર, એ ચાલતી ટ્રેનની અંદર મારામારી શરૂ થઈ ગઈ, ઝપાઝપી શરૂ થઈ ગઈ છે. ધ વુલ્વ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્વ્સ, આ વુલ્વ્સનો અર્થ થાય છે વરુઓ, જંગલી વરુ. એને ઝૂંટવી લેવાની આદત હોય. વરુ એવું પ્રાણી છે જે બીજાનું ઝૂંટવીને ખાય જબરજસ્તી. અને એ જ પ્રમાણે અટેમ્પ્ટ, અટેમ્પ્ટ બીજી સ્પેલિંગ આપેલી છે અંદર. અટેમ્પ્ટનો અર્થ થાય છે કાર્ય. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન એમ. બરાબર, તો અરુણિમા કહે છે કે આ જે જંગલી વરુઓ જેવા જે લોકો હતા, જંગલી વરુઓ જેવા જે લોકો હતા, એમણે મારી ચેન, મારા ગળામાં જે સોનાની ચેન હતી એ ઝૂંટવી લેવાનો પાછો પ્રયત્ન કર્યો. સ્ટીલ, સ્ટીલ એટલે હજી પણ. આ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે આ શબ્દ પણ. આઈ રેઝિસ્ટેડ, રેઝિસ્ટેડનો અર્થ થાય છે વિરોધ કરવો. બરાબર, અવરોધ કરવું, ફાઇટ અગેન્સ્ટ એમ, પ્રતિકાર કરવો. હજી પણ હું એમનો વિરોધ કરી રહી હતી, એમનો પ્રતિકાર કરી રહી હતી. અન્ટિલ વન ઓફ ધેમ, ડ્રાઇવન બાય અ ફિયર્સ ફ્રેન્ઝી, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. હવે શું થયું, ક્યાં સુધી એમનો સામનો કરતો રહ્યો. હવે આ લોકો છે ને એકબીજાને મારામારી કરતા, એટલે ક્યારેક પેલા 4-5 જણા ઊભા થઈને અરુણિમાને મારતા, તો ક્યારેક અરુણિમા એકાદ બેને ધક્કો મારી દેતી કે ઝપાઝપી કરતી હતી. આમ એકબીજાને ધક્કા મુક્કી કરતાં કરતાં એ લોકો હવે કયા ભાગમાં આવીને ઊભા છે ખબર છે? તમે જો કદાચ ભારતીય ટ્રેન, ઇન્ડિયન રેલવેની અંદર કદી એન્ટર થયા હોવ, ટ્રેનમાં બેઠા હોવ, તો ડબ્બાની અંદર એન્ટર થાવ ને, બહારથી પ્લેટફોર્મ પરથી જ્યારે અંદર એન્ટર થાવ તો દરવાજા પાસેથી જે થોડોક નાનો લોબી જેવો ભાગ હોય છે, બરાબર, એ સાંકડો ભાગ હોય. જેમ આપણા ઘરમાં કેવું દરવાજા પાસેનો સાંકડો ભાગ હોય, એ રીતનો સાંકડો ભાગ હોય છે. અને પછી તમે કમ્પાર્ટમેન્ટમાં ડાબી બાજુ એન્ટર થાવ, ડાબી કે જમણી બાજુ એન્ટર થાવ છો. તો આ જ પ્રમાણે આ લોકો મારામારી કરતા દરવાજા નજીકના એ લોબી જેવા ભાગમાં છે હમણાં. અને એવામાં જ્યારે અરુણિમા પેલા લોકોને તાબે નથી થઈ રહી, એમના નિયંત્રણમાં નથી આવી રહી, તો એક જણાને બહુ ગુસ્સો આવી ગયો. અને એમ પણ એ પીધેલા હતા, પીધેલા માણસનો કોઈ ભરોસો ન હોય. તો એમાંથી એક જણાએ શું કર્યું, આજુબાજુ આધાર લીધો, બે હાથે પકડે, બે બાજુ એણે આધાર લીધો અને જોરથી પોતાની બધી તાકાત વાપરીને ઇન અ ફ્રેન્ઝી એટલે તદ્દન ગુસ્સામાં, એકદમ ગુસ્સામાં આવીને, બરાબર, ફ્રેન્ઝીનો અર્થ થાય છે એકદમ ગુસ્સામાં આવીને એણે શું કર્યું, અરુણિમાના પેટના ભાગમાં જોરથી લાત મારી. એટલા જોરથી લાત મારી કે અરુણિમા ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. બરાબર, એટલા જોરથી એને ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી એટલે એકદમ ગુસ્સામાં આવીને એણે લાત મારી છે. ઓફ બેલેન્સ, અને શું થયું, મારું નિયંત્રણ હું ગુમાવી બેઠી, મારું નિયંત્રણ હું ગુમાવી બેઠી. આઈ, ઓફ બેલેન્સ એટલે નિયંત્રણ ગુમાવી દેવું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. મને એટલા જોરથી લાત વાગી કે હું કંઈ સમજી જ નહીં શકી, કે મારો બચાવ કરવા માટે કોઈ વસ્તુ પણ મારા હાથમાં એકદમ ન આવી. હું મારી જાતને રિકવર ન કરી શકી, સમયસર રિકવર ન કરી શકી. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી શબ્દ આપ્યો છે. લિટરલીનો અર્થ થાય છે ખરેખર. આપણે જેને રિયલી કહીએ ને એના માટે હવે વર્ડ્સ, નવા નવા વર્ડ્સ આવશે તમને હવે આગળના ધોરણોમાં. તો લિટરલીનો અર્થ થાય છે ખરેખર. હું તમને ખરેખર કહું છું, અરુણિમા કહે છે કે હું ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી, મને એ લોકોએ બહાર નાખી દીધી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. અને જ્યારે હું બહાર ફેંકાઈ ને હવામાં, ત્યારે મને યાદ છે કે હજી પણ મારા હાથમાં મોબાઈલ ફોન. કારણ કે આ અચાનક થયું. અરુણિમાને એવો અંદાજ નહીં હતો કે આ લોકો એક સોનાની ચેન માટે મારો જીવ પણ લઈ લેશે, મને મારી નાખવામાં પણ એ લોકો ઓછું નહીં કરે. બરાબર, તો મને અચાનક એટલા જોરથી મારી દીધી લાત કે હું ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. બરાબર, રીતસરની ફેંકી જ દીધી એ લોકોએ. અને હું જ્યારે બહાર ફેંકાઈ ત્યારે મને યાદ છે કે મારા હાથમાં મારો ફોન હતો. આઈ વોઝ મિડ એર. મિડ એર એટલે હવામાં હોવું. હું બહાર જે સમયે ફેંકાઈ, આ બહુ જરા જોજો, એની કલ્પનાઓ જોજો, એને જે ઇમેજિન કરેલું છે, મતલબ કલ્પના તો નથી જ, આ વાસ્તવિકતા જ છે. તો હું જ્યારે બહાર ફેંકાઈ ને હું જ્યારે હવામાં હતી, આઈ વોઝ મિડ એર, હું જ્યારે હવામાં હતી, આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક.
શું ઘટના બની છે જરા જોજો, કેટલી ખતરનાક ઘટના બની છે. જે સમયે અરુણિમાને ફેંકી દેવામાં આવી, અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી બહાર નાખી દીધી, એટલે લાત મારી દીધી છે, અરુણિમા બહાર ફેંકાય ને બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી, બાજુનો જે રેલવેનો પાટો હતો એ ટ્રેક ઉપરથી બીજી એક એક્સપ્રેસ ટ્રેન વિરુદ્ધ દિશામાં જઈ રહી, એટલે અરુણિમા જે ટ્રેનમાંથી, એ ટ્રેન જે દિશામાં જઈ રહી હતી એની વિરુદ્ધ દિશામાં બાજુના પાટા ઉપરથી, રેલવેના પાટા ઉપરથી બીજી એક ટ્રેન જઈ રહી હતી વિરુદ્ધ દિશાની અંદર. તો અરુણિમા સીધી એ ટ્રેન પર અથડાય, એ હવામાં ફેંકાય ને તો એનું શરીર ડાયરેક્ટ સામેની ટ્રેન પર, કારણ કે બે પાટા વચ્ચેનું અંતર વધીને કદાચ 1 મીટર જેટલું હોય છે, 1 મીટર જેટલું બે પાટા વચ્ચેનું અંતર, એટલે એક રેલવેનો પાટો અને બીજી બાજુનો રેલવેનો જે પાટો હોય એ બેની વાત કરું છું. તો એનું એ સામેની ચાલતી ટ્રેન, સામે પણ બીજી એક એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી, એના ઉપર એ અથડાય. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. મારું શરીર હવામાં જ, મને યાદ છે કે હું સામેની ટ્રેનનું જે પોલાદના ડબ્બા હતા, સ્ટીલ એટલે ડબ્બા, ટ્રેનના પોલાદના ડબ્બા બને, પોલાદ ધાતુના બનેલા હોય, તો એ પોલાદ પર સ્ટીલ એટલે સ્ટેનલેસ સ્ટીલ નહીં દીકરાઓ, સ્ટીલ એટલે પોલાદ, ધાતુ આવે, એ પોલાદના ડબ્બા ઉપર, ટ્રેનના એ ડબ્બા ઉપર મારું શરીર અથડાયું જોરથી, અને બંને બાજુ ચાલતી ટ્રેનમાંથી, હું પોતે વેગમાં હતી, તમે વિજ્ઞાન ભણેલા છો દીકરાઓ, વેગમાં હોય તો શરીર બીજી વેગવાન વસ્તુ સાથે અથડાય તો એ રિબાઉન્સ કરે, એટલે પાછું ફેંકે, રિબાઉન્ડ કરે, એટલે રિબાઉન્ડનો અર્થ થાય છે પરત ફેંકવું, પાછું ફેંકવું. તો અરુણિમા કહે છે કે મને યાદ છે કે હું જ્યારે ચાલતી ટ્રેન ઉપર મારું શરીર અથડાયું ને તો હું ફરીથી મારી જે ટ્રેન હતી એ ટ્રેન તરફ મારું શરીર પાછું ફેંકાયું. ધીઝ પિંગ પોંગ must have continued for several seconds before gravitational force pulled me down. પિંગ પોંગનો અર્થ થાય છે વારંવાર અથડાવું, આમ તેમ અથડાવું. પિંગ પોંગનો અર્થ શું થાય છે? આમ તેમ ફંગોળાવું કે આમ તેમ અથડાવું, બરાબર. જેમ તમે કેરમ રમ્યા હશો ને, જ્યારે તમે જોરથી સ્ટ્રાઇકરને મારો છો, તો એ સામેની દિવાલ પર અથડાઈને, મતલબ સામેની બાજુ અથડાઈને પાછું આવે, બરાબર. તમે જેટલી તાકાતથી માર્યું હશે ને એટલી વાર એ આમ તેમ અથડાયા કરશે. તો એ પ્રમાણે અરુણિમાનું શરીર આ બે ટ્રેનો વચ્ચે અથડાતું રહ્યું. ક્યાં સુધી? થોડીક સેકન્ડો સુધી એનું શરીર આ પ્રમાણે બે ટ્રેન વચ્ચે ફેંકાતું રહ્યું, અથડાતું રહ્યું. ક્યાં સુધી? તો જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ગ્રેવિટેશનલ ફોર્સ સ્પેલિંગ અંદર આપેલી છે, જેનો અર્થ થાય છે ગુરુત્વાકર્ષણ બળ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. એના કારણે જ્યાં સુધી મારું શરીર નીચે પડી ન ગયું જમીન પર, ત્યાં સુધી હું આ બે ટ્રેનો વચ્ચે અથડાતી રહી, ફંગોળાતી રહી. ડિસ્પાઇટ શબ્દ પણ વિરોધ દર્શાવે છે. માય એફર્ટ્સ, મારા પ્રયત્નો કરવા છતાં પણ. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. હવે અરુણિમા એવી રીતે પડી છે નીચે, પડતી વખતે આપણું ધ્યાન ન હોય, આપણે કેમ પડીએ છીએ મિત્રો, બરાબર. તો એ એવી રીતે પડી નીચે કે એનો ડાબો પગ જે હતો ને, એ જે ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ને એ ટ્રેનમાં બે પૈંડાની વચ્ચે, કોઈ પણ ડબ્બાના બે પૈંડાની વચ્ચે એનો ડાબો પગ ઉપર ટ્રેક પર જતો રહ્યો. એટલી સ્પીડમાં એ નીચે ફેંકાય છે કે પગ સેકન્ડના 100મા ભાગમાં અંદર તરફ ફેંકાઈ ગયો એનો, બરાબર. હવે શું થયું છે? આ બધું સેકન્ડના 100મા ભાગમાં થયું છે, એટલે એટલો સમય ન હોય કે પગ પાછો ખેંચી લો. અને બે ડબ્બા વચ્ચે કે બે પૈંડા જે છે, ટ્રેનના બે પૈંડા જે છે એની વચ્ચે કંઈ બહુ વધારે અંતર હોતું નથી. તો એનો પગ આ બે ટ્રેનના બે પૈંડાઓની વચ્ચે જતો રહ્યો છે, ઉપર રેલવે ટ્રેક પર જતો રહ્યો છે. અને હવે શું થયું છે સાંભળજો. ગચ્છ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. એક અવાજ આવ્યો જોરથી, ખચ્છ દઈને અવાજ, ગચ્છ દઈને જોરથી. કેવી રીતે? જાણે કોઈ ભાગ કપાઈને એક જ ઝાટકે કાપીને શરીરથી અલગ કરી નાખ્યો હોય, બરાબર. એમ એ પોલાદના મોટા આપણી કમર જેટલા, તમે ઊભા થાવ ને તો તમારી કમર જેટલા મોટા ટાયર આવે, રેલવેના ડબ્બાના જે ટાયર આવે ને એટલા મોટા આવે, અને પોલાદના બનેલા હોય, અણીદાર હોય નીચેથી, બરાબર. તો જ્યારે એ અરુણિમાના પગ ઉપરથી એક જ પૈંડું જ્યારે પસાર થયું ને, તો
એક જ વારમાં અવાજ આવ્યો ગચ્ચ દઈને, અને અરુણિમા કંઈ સમજે, બરાબર, બચાવ કરી શકે એની પહેલાં જ એનો ડાબો પગ એ શું થઈ ગયો હતો, એના શરીરથી છૂટો થઈ ગયો હતો, કપાઈ ગયો હતો. ચોપ્ડ, ચોપ્ડ એટલે કટકો થઈ જવો, અલગ થઈ જવું. ચોપિંગ કરવું મતલબ કટકો કરીને અલગ કરી દેવું. એનો પગ કપાઈ ચૂક્યો હતો. હવે એ ક્યાં છે, તો કે એ બે ચાલતી ટ્રેનોની વચ્ચે પડેલી છે. ડાબો પગ ઘૂંટણ પાસેથી કપાઈ ગયો છે, એ ચીસો પાડી રહી છે, અને એનો કપાયેલો પગ જે ટ્રેનમાં એ બેસેલી હતી ને એ ટ્રેનના બે પાટાઓની વચ્ચે છે, એના ઉપરથી ટ્રેન પસાર થઈ રહી છે, બરાબર. શરીરથી સાવ અલગ થઈ ગયો છે પગ. ઓકે. There was no one to hear my intense scream. Intense સ્પેલિંગ છે અંદર જુઓ, ઇન્ટેન્સ એટલે તીવ્ર, ઇન્ટેન્સનો અર્થ થાય છે તીવ્ર, અને સ્ક્રીમ એટલે ચીસ પાડવી. તો there was no one to hear my intense scream. હવે તમે વિચારી શકો છો કે આપણને સહેજ જો કોઈક ધારદાર વસ્તુ વાગી જાય, ચીરો પડી જાય શરીરમાં, તો પણ આપણા મોઢામાંથી ચીસ નીકળી જતી હોય છે. અહીંયા તો અરુણિમાનો પગ કપાઈને શરીરથી અલગ થઈ ગયો છે, તો એણે તો કેટલા જોરથી કેવી તીવ્ર ચીસ પાડી હશે. પરંતુ ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે બે ટ્રેન જ્યારે એકબીજાની સામેથી પસાર થતી હોય, બરાબર, આજુબાજુમાંથી પસાર થતી હોય, તો બંને ટ્રેનોનો અવાજ બહુ વધારે હોય છે. તો અરુણિમા કહે છે કે મેં એકદમ તીવ્ર વેદનાના કારણે, દુખાવાના કારણે મેં અતિ તીવ્ર ચીસ પાડી હતી, પરંતુ એ બે ટ્રેનોના અવાજ વચ્ચે મારો અવાજ કોઈએ જ સાંભળ્યો નહીં. એ બે ટ્રેનોનો અવાજ એટલો વધારે હતો કે મારો અવાજ કોઈએ જ, મારી ચીસ કોઈએ સાંભળી નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. લે મોશન, લે એટલે પડી રહેવું, ને મોશનલેસ એટલે સ્થિર. હું બે હાથે મારા એક કપાયેલા પગને, મતલબ જ્યાંથી પગ કપાઈ ગયો હતો એની ઉપરના ભાગને હું પકડીને ચીસો પાડતી ત્યાં જ સ્થિર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. બરાબર, થોડી સ્પેલિંગો છે, પહેલાં એ સમજાવી દઉં. ટેલ લાઇટ કોને કહેવાય? તો ડબ્બાની જે છેલ્લો ડબ્બો હોય ને ટ્રેનનો, એની પાછળ એક રેડ સિગ્નલ લાઇટ હોય, બરાબર, એને ટેલ લાઇટ કહેવાય. આપણી બાઇકમાં પણ જે પાછળ રેડ લાઇટ આવે એને ટેલ લાઇટ કહેવાય, પાછળની લાઇટ ટૂંકમાં, બરાબર. ડીમ, ડીમ એટલે ઝાંખું થઈ જવું. ફેડેડ એટલે એકદમ દેખાતું બંધ થઈ જવું, એને ફેડેડ કહેવાય, એકદમ ઝાંખું, બરાબર. તો અરુણિમા કહે છે કે હું જે ટ્રેનમાં હતી ને એ ટ્રેન ઝડપથી પસાર થઈ ગઈ, અને હવે હું એની પાછળ જે લાલ ટેલ લાઇટ હતી હું એને જોતી રહી. ક્યાં સુધી જોતી રહી? બરાબર, દુખાવાના કારણે એક તો હું ચીસો પાડી રહી હતી, અને એ ડબ્બાની એ ટેલ લાઇટ, એ રેડ લાઇટને હું જોયા કરતી હતી જ્યાં સુધી એ દેખાતી બંધ ન થઈ ગઈ. ટ્રેન નીકળી ગઈ, પસાર થઈ ગઈ બરેલી સ્ટેશન પર જવા, અને હું ત્યાં દુખાવાના કારણે ચીસો પાડતી પડી રહી. ધેન આઈ ફેન્ટેડ. અહીંયા ફેન્ટેડ શબ્દ આપેલો છે, એનો અર્થ થાય છે બેભાન થવું, મૂર્છિત થઈ જવું, બેહોશ થવું. ધેન આઈ ફેન્ટેડ, અને ત્યાર પછી હું બેભાન થઈ ગઈ, હું બેહોશ થઈ ગઈ. પેલું અતિશય લોહી નીકળી ગયું હોય શરીરમાંથી, તો એ બેભાન થઈ ગઈ હતી, બરાબર છે. ઓકે.